છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના 2 નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ। કવાંટ તાલુકા પંચાયતમાં કર્મચારીને માર મારવાનો ભાજપ નેતા પર આરોપ। પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા રાજપાલ રાઠવાએ નશાની હાલતમાં કચેરી આવી અને બિલો બનાવવાનું કહી કમ્પ્યુટરનું કીબોર્ડ તોડ્યું। એટલું જ નહીં, મિતેશ રાઠવા નામના કર્મચારીને થપ્પડ મારી। આ અગાઉ ઉમટી ગામના સરપંચ પતિ અને ધારાસભ્ય જયંતિ રાઠવાના સાળા શૈલેષ રાઠવાએ પંચાયતના કામો અંગે ઝઘડો કરી મારામારી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કરાર આધારિત કર્મચારીને અલગ અલગ સમયે બંને ઓફિસમાં બોલાવી થપ્પડ માર્યાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। તો કચેરીમાં બોલાવી અને મારપીટ કરવામાં આવી। ભાજપના 2 નેતા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને આ મુદ્દે કાર્યવાહી શરૂ થઈ છે। કવાંટ તાલુકા પંચાયતના કર્મચારીને બંને ઉપર મારવાનો આરોપ છે, તો આ અંગે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે।